ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે સેમ 5 TYBSc એમાં આપણે લાસ્ટ લેક્ચરોમાં પોઈન્ટ ગ્રુપ ડિસ્કસ કર્યા હતા. હવે અડધા મોટા ભાગના 70% પોઈન્ટ ગ્રુપ કમ્પ્લીટ કરી દીધું છે. તેમ છતાં પણ જો પોઈન્ટ ગ્રુપ સોલ્વ કરવા બેસતા હોય તો આગળના લેક્ચરો જે આપણા પ્લેલિસ્ટમાં કમ્પ્લીટલી આપેલા છે એ જોઈને પરફેક્ટ સિમેટ્રી એલિમેન્ટ શું છે, સિમેટ્રી ઓપરેશન શું છે, ત્યાંથી શરૂઆત કરી અને બધી વસ્તુ એકદમ પરફેક્ટ પ્રિપેર કરો. ત્યારબાદ આ સિમેટ્રી એલિમેન્ટ એપની એપ્લિકેશન એટલે કે આપણું પોઈન્ટ ગ્રુપ, ફાઇન્ડ ધ પોઈન્ટ ગ્રુપ ઓફ મોલેક્યુલ, એટલે કે મોલેક્યુલનું પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવાના લેક્ચર એ બી છે આપેલા છે. પહેલાં સિમ્પલ મોલેક્યુલ છે, ત્યાર પછી ટફ આવતા જાય છે, એ પ્રમાણેનું છે. તો હવે આજે આપણે એક મોલેક્યુલ જોવાનું છે એલિન, પછી આગળ કન્ટિન્યુ કરતા જઈશું. મોલેક્યુલ છે એલિન. તો આ એલિન ભાઈનું પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ કરવું છે. એલિન, હવે એલિનનું સ્ટ્રક્ચર જોઈએ ને તો આ રીતનું છે. સી ડબલ બોન્ડ સી, બે ભાઈઓ સમતલમાં, આ બે હાઇડ્રોજન સમતલમાં અને બીજા બે હાઇડ્રોજન હોય તે એક સમતલની બહાર અને એક સમતલની પાછળ. હવે આ એલિન છે ને તો આ બે આડા સમતલમાં હશે. આ એક ઊભા સમતલમાં છે આ રીતે, અને આ ભાઈ જે છે તે આડા સમતલમાં, આમ ક્રોસ સમતલમાં છે આમ. તો આ ભાઈનું સ્ટ્રક્ચર આ રીતનું છે. હવે આ વસ્તુ જે છે ને ભણવામાં આવશે એલિનની પ્રકાશ ક્રિયાશીલતા, ઓપ્ટિકલ એક્ટિવિટી ઓફ એલિન. એ ક્વેશ્ચન ઓર્ગેનિકમાં આપણે આયા જ છે, એ જસ્ટ ચલાવવાનો બાકી છે, એ મેં કન્ટિન્યુમાં ચલાવી લઈશ. એ ઓર્ગેનિકનું પ્લેલિસ્ટ છે, એમાં બધું આપેલું છે. તો આ સ્ટ્રક્ચર એટલે કે આ બે છે એક સમતલની બહાર છે અને એક સમતલની પાછળ. આ એલિનનું સ્ટ્રક્ચર આ ભાઈનું આ રીતનું જ છે, બરાબર છે. આ બે હાઇડ્રોજન જે છે તે સમતલના બોર્ડના સમતલમાં, એક સમતલની બહાર હાઇડ્રોજન, એક સમતલની પાછળ. હવે આ ભાઈમાં આપણે પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવું છે. તો આપણી એપ્લિકેશન પ્રમાણે પહેલો મોલેક્યુલમાં રહેલા બધા સિમેટ્રી એલિમેન્ટ શોધો. તો આ મેં પહેલા એલિન માટેનું એક બોક્સ 3Dમાં બોક્સ, 3 ડાયમેન્શનલ બોક્સ દોરું છું. ભાઈનું સ્ટ્રક્ચર પછી એડ કરીએ છીએ આપણે. તો આ રીતે મેં 3Dમાં દર્શાવું, બરાબર છે. એકદમ સિમ્પલ છે, દોરતા બી આવડી એવું છે. અને જ્યારે પણ આ મોલેક્યુલ પૂછાય તો આ રીતે બોક્સમાં જ કરજો, ઊભું કાં તો આડું કોઈ પણ રીતે દર્શાવી શકો, કોઈ ઇશ્યુ નહીં. હવે આ એલિનનું સ્ટ્રક્ચર એવું છે, બે સમતલમાં છે એટલે કે સ્ટ્રક્ચર આ રીતે છે. સી ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ સી. થોડા આકા ચૂકા દોર્યા, સીધા કરી દે. આ રીતે સ્ટ્રક્ચર હશે. હવે એકાંતર બાજુના ખૂણે એટલે કે રૂમ જોઈએ તો આ બે કોર્નર પર આ રીતે હોય તો એનાથી તદ્દન વિરુદ્ધ, એટલે કે એક ખૂણો છોડીને, એટલે કે આ ખૂણે મૂક્યું તો નીચે વાળો ખૂણો છોડવાનો અને એની બાજુના ખૂણે, એટલે કે નીચેની આમ બે આયા એટલે કે થશે કેવું તે કહી દઉં મેં. તો અહીંયા હાઇડ્રોજન સપોઝ આયા, આ હાઇડ્રોજન અહીંયા આયા, આ હાઇડ્રોજન છે અને અહીંયા પણ હાઇડ્રોજન છે, બરાબર. તો આ બે હાઇડ્રોજન આ રીતે આયા તો એકાંતર બાજુના ખૂણે એટલે કે બે અપ સાઈડે આ રીતે આયા તો દેખાશે આમ બે અપ સાઈડે. તો બીજા બે એક આ ખૂણે હશે, નીચેની સાઈડનો ખૂણે એક ખૂણો છોડીને, નીચેની કોર્નરનો ખૂણો છોડીને આ, અને બીજી સાઈડ આમ હશે. તો મેં એ ભાઈને પણ દર્શાવી દઉં તો કઈ રીતે આવશે જોઈ લઈએ. એકદમ સિમ્પલ છે, મોલેક્યુલ પણ સિમ્પલ છે અને પોઈન્ટ ગ્રુપ પણ એકદમ સિમ્પલ છે. આ હાઇડ્રોજન અહીંયા આવશે અને એક ખૂણો છોડવાનો. જો આ હાઇડ્રોજન મૂક્યો, આ ખૂણો છોડીને અહીંયા હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન મૂકે એક ખૂણો છોડીને હાઇડ્રોજન છે. એવી જ રીતે આ
હાઇડ્રોજન મૂક્યો તો આ ખૂણો છોડ્યો અને અહીંયા હાઇડ્રોજન આવશે. તો આ જે ગોઠવણી થાય તે એકાંતર બાજુના ખૂણે થશે. બરાબર છે. હવે આ ભાઈમાં આ ઉપરનું સ્ટ્રક્ચર મેં પૂછું છું એક સેકન્ડ. આ ભાઈમાં મુખ્ય ભ્રમણાક્ષ, હવે મુખ્ય ભ્રમણાક્ષ લેવી હોય તો મેક્સિમમ વધારે પરમાણુમાંથી પસાર થતી એવી અક્ષિસ કલ્પવાની છે. હવે મેં દોરું છું ત્યાંથી ખબર પડી જશે કે અહીંયા કઈ રીતનું થશે. તો મુખ્ય ભ્રમણાક્ષ મેં દોરું છું. Cn બરાબર C2 થશે. કેમ? 180 નું ભ્રમણ આપીશ એટલે કે 180 નું ભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ ભ્રમણ આપીશ. એન્ટી ક્લોકવાઇઝ આ ગ્રીન અને બ્લુ દેખાય છે, બે હાઇડ્રોજન, એક ગ્રીન અને બ્લુ. તો 180 નું ભ્રમણ એન્ટી ક્લોકવાઇઝ એટલે આમ ફરશે. તો ગ્રીન વાળો હાઇડ્રોજન આ સાઈડે જતો રહેશે, આ સાઈડે જશે, અને આ બ્લુ વાળો એટલે કે આ પાછળ વાળો હાઇડ્રોજન આગળ આવશે, એ થશે. બરાબર. અને ફરીથી બીજું રોટેશન આપીશ એટલે કે એઝ આવશે. એટલે કે બે રોટેશન આયા, 100 કેટલા રોટેશન 180 નું. તો મુખ્ય ભ્રમણાક્ષ કહી દેશે Cn = C2. બરાબર. ત્યાર પછી આમાં C2 અક્ષિસ પ્રેઝન્ટ છે હાજર છે. બીજી C2 કેમ આવશે ખબર છે? આ જે બોક્સ દેખાય છે એને લંબ એટલે કે આ રીતે બીજી અહીંયા નીચેમાં બી એ જ કન્ડિશન થશે ભાઈ. અહીંથી રોટેશન આપીશ 180 નું તો હાઇડ્રોજન ફરીને અહીંયા જશે અને બીજા રોટેશન એઝ ઇટ ઇઝ અહીંયા આવશે એટલે Cn બરાબર C2. હવે અહીંયાથી રોટેશન આપીશ તો થશે કેવું? અહીંયાથી કેટલાનું 180 નું રોટેશન. તો આખો આ બે હાઇડ્રોજન અપ સાઈડે જાય એટલે કે અહીંયા ગોઠવાશે અને આ બે હાઇડ્રોજન નીચેની સાઈડે આ રીતે ગોઠવાશે ઉલટા. બરાબર. અને ફરીના રોટેશન એઝ ઇટ ઇઝ આવી જશે. બરાબર. ને ત્રીજી અક્ષિસ આ બોક્સ જે દેખાય છે એને લંબ બહાર આવતી, બહાર એટલે કે અહીંથી રોટેશન કરીશ તો આ બે હાઇડ્રોજન ફરીને અહીંયા જશે અને આ હાઇડ્રોજન ફરીને અહીંયા આવશે અને ફરીના રોટેશન એઝ ઇટ ઇઝ આવશે. તો આ પણ થશે C2. તો આપણા એલિનમાં એલિમેન્ટ આયા કેટલા? એક C2 મુખ્ય ભ્રમણાક્ષ, એને લંબ 2 C2 છે. કેમ લંબ જ છે ને? કેમ કે એક આડી લીધી તો મુખ્ય ભ્રમણાક્ષે લંબ થઈ, આડી લીધી અને બીજી આમ બીજી લંબ લીધી તો 2 C2 અક્ષિસ લંબ. બરાબર. હવે આ ભાઈમાં મુખ્ય ભ્રમણાક્ષને લંબ એવું પ્લેન σh મૂકું. શું મૂકું? σh. મુખ્ય ભ્રમણાક્ષને લંબ તો પ્રતિબિંબ આમ હાઇડ્રોજન તો ઉલટા ગોઠવાયેલા તો આ પ્રતિબિંબ થાય નહીં તો σh ગેરહાજર. શું થશે? σh ગેરહાજર થશે. ત્યાર પછી આ 3 C2 જે છે તે σh ગેરહાજર થયું. હવે σv પ્લેન, σv એટલે કે મુખ્ય ભ્રમણાક્ષે સમાવતા બે પ્લેન તો હશે ને હશે. બરાબર. પરંતુ એ σv પણ કહેવાશે અને σd પણ કહેવાશે. કેમ? કેમ કે આ C2 અક્ષિસ વચ્ચેના કોણને દુભાગતું પ્લેન છે. એટલે કે મેં દોરું તો ખબર પડશે તમને એક્ઝેક્ટ વસ્તુ શું છે. તો બે પ્લેન જે છે તે જો આ પ્લેન છે, આ બે હાઇડ્રોજન વાળું રેડ કલરથી કરું છું. બે હાઇડ્રોજન વાળું પ્લેન દેખાય છે. આ બે હાઇડ્રોજન વાળું પ્લેન એક, આ બેને અટેચ કરો. આ જે પ્લેન છે એને σd કહેવાશે. કેમ કે બે C2 અક્ષિસ વચ્ચેના કોણને દુભાગે છે. અને બીજું પ્લેન આપણું આવશે, તે બીજું પ્લેન દોરું મેં તો એ પ્લેન કયું? આ બે હાઇડ્રોજનને પકડીને દોરો, આ બે હાઇડ્રોજનને ભેગા કરો, આ બે હાઇડ્રોજનમાંથી પસાર થતું. જો તો અહીંયા સંત દેખાય છે ગ્રીન પેન દેખાય? ઓકે. તો આ બીજું પ્લેન તો આ σd પ્લેન, તો આ σd1 અને σd2. તો અહીંયા આપણી જોડે બે પ્લેન હાજર છે. કયા કયા? બે σd પ્લેન. કેટલા? બે σd.
ત્યાર પછી આઈ હાજર તો હોય નહીં, કેમ કે સામે હાઇડ્રોજન છે નહીં, કાર્બન છે, હાઇડ્રોજન છે નહીં, આઈ હાજર નહીં, સિગ્મા એચ હાજર નહીં, તે એસએન પણ ગેરહાજર, તો આપણું એલિમેન્ટ છેલ્લું બાકી તે ઈ. આ મોલેક્યુલ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. લાસ્ટ પેપરો ચેક કરશો તો જનરલી આ દેખવા મળશે. તો અહીંયા આપણે ડાયરેક્ટલી પોઈન્ટ ગ્રુપ લખવું હોય તો લખી શકાય કેવું, C2 ને લંબ, બે C2 અક્ષીસ, તો લંબ અક્ષીસ હોય, C2 ને લંબ અક્ષીસ હોય અને ક્રમાંક છે આનો 2, તો D2. અને પ્લેન કયું હાજર, H તો હાજર નહીં, V પહેલા D જોવાનું હોય, V આમાં ગણવાના નહીં, V છે જ નહીં, D જ ગણવાના જે છે તે. તો D2D આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે D2D. આ થોડો ડિફરન્ટ છે મોલેક્યુલ, તો આ મોલેક્યુલ જનરલી આવે છે મારા ખ્યાલથી પેપરોમાં જોવા મળશે. તો આ તો D2D મોલેક્યુલ. તો આપણને એની કથા તો લખતા આવડશે, કથા લખતા આવડશે એટલે કે એકદમ સિમ્પલ છે કે અહીંયા પહેલો પોઈન્ટ અણુરેખીય નથી, તેથી રેખીય નથી, લખું મેં અણુ રેખીય નથી, so that C infinitive V and D infinitive H ગેરહાજર. બરાબર, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ અણુરેખીય નથી, બીજો પોઈન્ટ અહીં C2 કરતા ઊંચા ભ્રમણવાળી, બીજો પોઈન્ટ અહીં C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષો હાજર નથી, નથી જ નથી દેખાય જ છે, so that TD and OH ગેરહાજર. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ અહીં CN બરાબર C1 નથી, so that CS and CI અને CS CI અને C1 ગેરહાજર થશે. એકદમ સિમ્પલ વસ્તુ છે. ને છેલ્લો પોઈન્ટ, ચોથો પોઈન્ટ અહીં CN બરાબર મુખ્ય પ્રમાણમાં સ્કેલી છે, C2 છે અને C2 લંબ 2C2 છે. C2 લંબ 2C2 એટલે કે C ના લખાય, D લખાય પોઈન્ટ ગ્રુપના રૂલ પ્રમાણે. અને 2 સિગ્મા D હાજર, 2 સિગ્મા D હાજર એટલે કે પોઈન્ટ ગ્રુપ થશે D2D. આ થયું એલિન ભાઈનું પોઈન્ટ ગ્રુપ. એલિન ભાઈનું પોઈન્ટ ગ્રુપ થયું, એકદમ સિમ્પલ વસ્તુ. ત્યાર પછી એકદમ મસ્ત મોલેક્યુલ જોઈએ આપણે. મસ્ત એટલે છે તો ઈઝી કે આખા પોઈન્ટ ગ્રુપની યાદી વાળા કરવા હોય તો બી. પછી કરીએ આ એલિન બત્યું. હવે આગળનો મોલેક્યુલ જોઈએ કે C1 બિંદુ સમૂહ ધરાવતા. કયો? C1. એકદમ સિમ્પલ છે આ વસ્તુ કે ભૂસું C1 નથી જુઓ, આપણે TD પોઈન્ટ ગ્રુપ જોઈએ. TD જનરલી TD જોવામાં ટફ છે, ડાયરેક્ટલી બધું આપી દીધું હોય છે. એના પહેલા એક મોલેક્યુલ જોઈ લઈએ, PTCl4. હવે PTCl4 આ મોલેક્યુલ મેં ડિસ્કસ નથી કર્યો, ખબર હોય તો, અથવા PTCl4 ની જગ્યાએ બીજું બી આ રીતે પણ લખી શકીએ કે CONH3 4 times Cl2. હવે આ કઈ રીતના થાય તે મેં કહું છું, બરાબર છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. મેં આ મોલેક્યુલ જે બોક્સમાં ડિસ્કસ કરી, સીધો આ જનરલી દર્શાવે છે બધા લોકો, તો સિમ્પલી દર્શાવે છે, પણ મેં એ રીતે નહીં દર્શાવું. કેમ નહીં દર્શાવું કહું છું. PTCl4 બરાબર છે.
3D માં જોઈએ આપણે 3D માં એટલા માટે જોવાનો છે કે એમાં સિમેટ્રી એલિમેન્ટ છે એ પરફેક્ટલી દેખાય બરાબર છે તો સેન્ટરમાં પેટી અહીંયા CL એટલે કે મેં કીધું તું એ પ્રમાણે CL અને અહીંયા પણ CL તો અટેચ કરી દઈએ બરાબર છે પેટી CL4 દેખાય છે 3D માં મસ્ત દેખાશે બોક્સમાં દોર્યું છે એટલા માટે મસ્ત દેખાશે હવે મુખ્ય પ્રમાણક CL1 2 3 and 4 આ રીતના આપી દઉં તો મુખ્ય પ્રમાણક આ બેની થશે Cn બરાબર C4 કેમ કે આ 90 ના એંગલે ગોઠવાયેલા છે અહીંયા ખૂણો કેટલો 90 નો તો પહેલું રોટેશન આપીશ તો CL1 CL2 ની જગ્યાએ બેટી CL4 માં રોટેશન બી આપેલા હતા તો 90 નું રોટેશન આપશે એટલે ચાર રોટેશન ને અંતે આપણને તદેવ સ્થિતિ એટલે કે એઝ ઇટ ઇઝ બંધારણ જેવું હતું એવું ને એવું મળશે એટલે કે Cn બરાબર C4 હવે CONH3 આ હોય ને આ Cl2 તો કશું કરવા નહીં સેન્ટરમાં CO NH3 અને અપ સાઈડે Cl અને ડાઉન સાઈડે Cl મોલેક્યુલ આનો આ જ રહેશે સેમ ટુ સેમ તો મુખ્ય પ્રમાણક એમાં પણ કઈ આવશે Cn બરાબર C4 ખબર પડે એકદમ સિમ્પલ છે હવે આ ભાઈમાં C2 ઓક્સિસ હવે મુખ્ય પ્રમાણક લઈ લીધી અહીંયા મેં લખી દઉં છું CO NH3 4Cl2 તો આપણે એક વસ્તુ ફાઇન્ડ આઉટ કરી શું ફાઇન્ડ આઉટ કરી Cn મુખ્ય પ્રમાણક બરાબર એટલે કે એલિમેન્ટ લખું અહીંયા સિમેટ્રી એલિમેન્ટ બરાબર તો સિમેટ્રી એલિમેન્ટ પહેલું એલિમેન્ટ કયું હતું એક હતું C4 બરાબર મુખ્ય પ્રમાણક चाहिए હવે C2 ઓક્સિસ ટોટલ આપણા જોડે કેટલી હશે તે કહી દઉં છું કે ટોટલ આપણા જોડે 4 C2 આવશે કેટલી 4 એક અહીંયા Cl થી હલા સામેવાળા Cl4 અને Cl2 માંથી પસાર તો આ બેનું રોટેશન થશે આ Cl3 અહીંયા જશે પહેલા રોટેશન ને અને Cl1 અહીંયા આવશે અને ફરીથી રોટેટ કરીશું તો એઝ ઇટ ઇઝ આવશે તો મેં દર્શાવું છું એકદમ સિમ્પલ છે કે એક C2 આ શું થશે C2 પછી આ બીજી C2 આવશે દેખાય છે આ બીજી C2 કેમ આ Cl1 અને Cl3 ને પેટીમાંથી પસાર થતી દોરીશ તો આ Cl4 અને Cl2 ની પોઝિશન એકબીજાથી બદલાશે બીજા રોટેશન એઝ ઇટ ઇઝ ત્યાર પછી ત્રીજી કેમ આવશે વચ્ચેથી પસાર થતી C2 ને ચોથી C2 આખી લંબ હશે આમ તો આમ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપી દે Cl1 અને Cl4 અને Cl2 અને Cl4 બદલાશે એટલે કે આ બી એક C2 થઈ કેટલી થઈ C2 તો આપણા જોડે શું મળ્યું C4 મળી અને આ મુખ્ય ભ્રમણ અક્ષને લંબ મુખ્ય ભ્રમણ અક્ષ જે છે એને લંબ 4 C2 અક્ષિસ મળી તો લંબ 4 C2 અક્ષિસ એટલે કે લંબ મળી એટલે કે આપણો પોઈન્ટ ગ્રુપમાં D લખાઈ જાય પહેલું ક્રમાંક કયો છે 4 હવે જોવાનું એક જ વસ્તુ છે કે આમાં પ્લેન ઓફ સિમેટ્રી કયું હાજર છે પ્લેન ઓફ સિમેટ્રી મુખ્ય પ્રમાણક સામ લંબ છે તો મુખ્ય પ્રમાણકને લંબ એવું પ્લેન પસાર કરું તો આ Cl PT આ ચાર બધાના ભાગ થાય તો બધાના ભાગ થાય એવું પ્લેન એટલે કે આ રેડ પેન થી દર્શાવું છું આ જે રેડ પેન થી દર્શાવું છું દેખાય છે નથી દેખાતું તો આ જે પ્લેન થશે તો આ પ્લેન થશે સિગ્મા H પ્લેન કયું પ્લેન થશે સિગ્મા H બરાબર છે સિગ્મા H પ્લેન થશે આ ભાઈ કયું સિગ્મા H પ્લેન હવે
આમાં હાજર કોણ આવ્યું પછી સિગ્મા એચ. સિગ્મા એચ હાજર એટલે પ્રોસેસ પતીએ D4H પોઈન્ટ ગ્રુપ આવી ગયું, પણ એના પછીના એલિમેન્ટ કેટલા છે તે પણ જોવા જરૂરી છે. ત્યાર પછી હવે જોવાના છે આપણે સિગ્મા એચ આવ્યું. હવે સિગ્મા વી મુખ્ય ભ્રમણ અક્ષને સમાવતા એવા પ્લેન, તો ટોટલ 4 પ્લેન મળશે. કયા કયા તે જોઈ લો, એકદમ સિમ્પલ. આ પ્લેન, દેખાય છે રેડ થી દોરીશ, એક સિગ્મા વી પ્લેન. ત્યાર પછી બીજું દોરું મેં, તો બીજું સિગ્મા વી. આ એક સિગ્મા વી, ત્યાર પછી આ બીજું સિગ્મા વી, સિગ્મા વી1 સિગ્મા વી2. ત્યાર પછી ત્રીજું સિગ્મા વી કેવું હશે ખબર છે? આમ ઊભું હશે, આમ ઊભું એટલે કે ક્યાંથી પસાર થતું. એક સેકન્ડ, ગ્રીન માર્કર ક્યાં ગઈ આપણી? નથી હોય ગઈ, ચાલશે, ચાલો, ગ્રીન માર્કરનો કોઈ પ્રશ્ન નહીં. તો હમણાં જ અહીંયા જ હતી, હમણાં તો દોરી, વાંધો નહીં, મળી. તો આ પ્લેન થશે. આ સિગ્મા V3 દેખાય, આમ ઊભું. તો આમ ઊભું હશે તો આમ વચ્ચેથી પસાર થશે તો પ્લેટિનમના અડધા ભાગ કરશે. આનું પ્રતિબિંબ આ અને આનું પ્રતિબિંબ આ. અને છેલ્લું પ્લેન કેવું? આ સાઈડનું આમ ઊભું દોર્યું મેં. જો બે ક્રોસ આયા તો એક આડું ને એક, તો છેલ્લું આ સિગ્મા V4. બે ક્રોસ પ્લેન છે અને એક આડું પ્લેન અને એક ઊભું પ્લેન. તો આપણા જોડે કેટલા સિગ્મા વી હાજર? 4 સિગ્મા વી. 4 સિગ્મા વી પ્લેન હાજર થયા. કેટલા? 4 સિગ્મા વી. હવે આ 4 સિગ્મા વી માંથી આપણે સિગ્મા ડી પ્લેન, તો બે સિગ્મા ડી પ્લેન હશે. બે C2 એક્સિસ વચ્ચેના કોણને દુભાગતા પ્લેન એવા બે હશે. કયા? જે આ ક્રોસ દોર્યા એ સિવાયના, કેમ કે એ ઓછા પરમાણુમાંથી પસાર થાય એવી ડેફિનેશનમાં હતું, સૌથી ઓછા પરમાણુમાંથી પસાર થાય. તો આ જે પ્લેન જે મેં દોર્યા, આ પ્લેન, આ સિગ્મા વી પ્લેન જે સિગ્મા V3, એને મેં સિગ્મા D1 કહી શકું. અને બીજું પ્લેન, બીજું કયું? આ, તો સિગ્મા ડી. તો આને બે સિગ્મા ડી પણ દર્શાવાશે. પછી આ બેમાં આઈ હાજર હશે, આઈ હાજર જ હશે પ્લેટિનમ સેન્ટરમાં. આઈ પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન હાજર, કેમ કે Cl ની સામે Cl, બીજા Cl ની સામે Cl, એ પણ હાજર હશે. ત્યાર પછી આ જે મુખ્ય પ્રમાણક છે તો Cn બરાબર C4, અને એને લંબ હોરિઝોન્ટલ પ્લેન છે. હોરિઝોન્ટલ એટલે કે સિગ્મા એચ પ્લેન પણ છે. તો આ ભાઈને S4 એટલે કે ભ્રમણ રોટેશન, તો અયોગ્ય ભ્રમણ S4 હાજર. અને છેલ્લું એલિમેન્ટ લખવાનું E. આમાં એલિમેન્ટ એટલા બધા છે તો આ મોલેક્યુલમાં દર્શાવવા જરૂરી છે. કોઈ પણ મોલેક્યુલ પૂછાય સિમેટ્રીનો તો આ મોલેક્યુલમાં આ એલિમેન્ટ દર્શાવવા જરૂરી છે. તો આ સ્ક્રીનશોટ લઈને જોઈને કરવું હોય તો કરી લેજો. એકદમ સિમ્પલ વસ્તુ છે, અને સિમ્પલ વસ્તુ છે ને 2-4 વાર ટ્રાય કરશો, દોરશો એટલે પરફેક્ટ ખબર પડી જશે. તો અહીંયા પોઈન્ટ ગ્રુપ ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો મુખ્ય પ્રમાણક કહીએ Cn બરાબર C4, એને લંબ 4C2 એટલે લખાઈશું D. નંબર કયો? 4. હવે પ્લેન પહેલું જોવાનું H હાજર છે તો D4H. તો આપણું પોઈન્ટ ગ્રુપ D4H થઈ ગયું. ત્યાર પછી આપણી સ્ટોરી લખી દેવાની. સ્ટોરી એટલે કે અનુરેખીય નથી, એટલે કે આ બિંદુ સમૂહ ગેરહાજર. અહીં C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષો, વર્ડિંગ અક્ષો છે, એટલે કે C2 કરતા ઊંચા ભ્રમણવાળી અક્ષ હાજર છે, પરંતુ એક જ છે, અક્ષો નથી હાજર નથી. તેથી TD અને OH ગેરહાજર. અહીં Cn બરાબર C1 નથી, એટલે કે CS, CI અને C1 ગેરહાજર. આ દર્શાવવાનું. અહીં Cn બરાબર કેટલા છે આપણા જોડે? C4 છે. અને C4 ને લંબ કેટલી? 4 C2 એક્સિસ છે,
છે તો ડી શું લખાશે 4 અને પ્લેન ઓફ સિમેટ્રી કેટલા સિગ્મા h હાજર છે તો D4H પોઈન્ટ ગ્રુપ થશે આ ભાઈનું બરાબર છે તો આ મોલેક્યુલ જોઈ લો પરફેક્ટ અને આ રીતે દર્શાવશો તો બેટર રહેશે હેલામાં સીધું સીધું આમનો દર્શાવે તો બી વાંધો નહીં પરંતુ મેં આમ આડો દર્શાવ્યો છે 3D માં બરાબર તો ખબર જલ્દી પડે એટલા માટે હવે આગળ જોઈએ મેં આખા પોઈન્ટ ગ્રુપ જે છે એમાં આખા સમૂહની યાદી બતાવીશ પણ હમણાં નથી બતાવી આપણે ટીડી પોઈન્ટ ગ્રુપ ડિસ્કસ કરી લઈએ ટીડી તો ટીડી જોઈ લઈએ ભૂસું છું કેટલી મિનિટ થઈ 25 આ PTCl4 એની જગ્યાએ CO NH3Cl2 હોય તો સેન્ટરમાં CO NH3 અને ઉપર Cl અને નીચે Cl આવું પૂછી શકે ભાઈ સીધું ના પૂછે તો આ ઊંધી રીતે કામ તો આ લોકો આ રીતે પૂછશે જ બરાબર છે એના પછીનો મોલેક્યુલ છે એના પછીના મોલેક્યુલ પહેલા બે મોલેક્યુલ ટીડી પોઈન્ટ ગ્રુપ ધરાવતું મોલેક્યુલ અને OH પોઈન્ટ ગ્રુપ એ ડિસ્કસ કરતા પહેલા મેં બીજા પોઈન્ટ ગ્રુપ છે એના આખા સમૂહની યાદી દર્શાવું છું એટલે કે દર્શાવી દઉં તો ફટાફટ આપણા બધા મોલેક્યુલ ઓવર થઈ જાય કારણ કે મારે બધા મોલેક્યુલ કરાવવા છે એટલા માટે તો આપણે જોઈ લઈએ કે C1 પોઈન્ટ ગ્રુપ ધરાવતા C1 બિંદુ સમૂહ ધરાવતા સંયોજન કયા હોય તો એમાં બે જ એલિમેન્ટ હાજર હશે એક મુખ્ય પ્રમાણક C1 અને E C1 એટલે કે 360 નું રોટેશન હવે એમાં રોટેશન થાય એવું જ ના હોય તો 360 નું આપેલું હોય તો આ ભાઈ મોલેક્યુલ આવું હોય પહેલો મોલેક્યુલ CHCl Br અને I આ બે સમતલમાં એક સમતલની બહાર અને એક સમતલની પાછળ બરાબર I લખું છું ચાલો બરાબર તો આ ભાઈમાં મુખ્ય પ્રમાણક આ ભાઈને ગમે ત્યાંથી રોટેશન આપશો તો રોટેશન એવું જ પોસિબલ બને કે મુખ્ય પ્રમાણક 360 નું રોટેશન જ શક્ય બને તો આ ભાઈ કેવો થશે મુખ્ય પ્રમાણક સામ હાઇડ્રોજનમાંથી પસાર થતી લઉં તો Cn બરાબર C1 360 નું રોટેશન 360 નું રોટેશન કેટલું 360 નું રોટેશન બસ આ રોટેશન આપશું તો જ શક્ય બનશે બરાબર હવે આમાં બીજું કોઈ એલિમેન્ટ હાજર જ નહીં હોય તો બીજું એલિમેન્ટ એટલે કે આપણું કયું લેવાનું E તો આનું પોઈન્ટ ગ્રુપ થશે કયું C1 કયું થશે C1 આ સિવાય ના બીજા મોલેક્યુલ છે કેટલાક S ડબલ બોન્ડ O F સમતલની બહાર અને પાછળની સાઈડ છે Cl SoCl2 હતો એવો જ મોલેક્યુલ પરંતુ અહીંયાથી રોટેશન આપીશ ને તમારે કેટલાનું રોટેશન આપવું પડશે C1 એટલે કે 360 નું રોટેશન એવું રોટેશન અહીં ફરીને પાછું એઝિડિસ થઈ આવે તેવું રોટેટ જ કર્યા કરવું પડશે તો આમાં પણ બે એલિમેન્ટ હાજર C1 અને E તો પોઈન્ટ ગ્રુપ થશે C1 જ થઈ જશે ડાયરેક્ટલી બરાબર છે આ બધું લખવાનું તમારા હાથમાં આવે ફટાફટ મેં ડિસ્કસ કરું છું ત્યાર પછી આગળનો એક મોલેક્યુલ છે આ પ્રોજેક્શન કયું છે તે કહેજો મને સ્ટેગર્ડ છે સ્ટ્રક્ચર સ્ટ્રેગર્ડ છે હાઇડ્રોજન 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 સમતલની પાછળની સાઈડ હાઇડ્રોજન છે પરંતુ આગળની સાઈડ HBr NCl મુખ્ય ભ્રમણાક્ષ મેં ગમે ત્યાંથી લઉં પરંતુ આ ભાઈમાં આમ લંબ લઉં સપોઝ લંબ તો આ ભાઈને 360 Cn બરાબર કેમ કે આ બધા H જુદો Br H Br ને Cl આગળના તો બધા જુદા પાછળના જે હોય તે ફરીને અહીંયા જ રોટેટ થવાના પરંતુ Cn બરાબર C1 તો આ ભાઈને કેટલાનું રોટેશન આપવું પડશે 360 ડિગ્રી
તો 360 ડિગ્રી એ સિવાય બીજા કોઈ એલિમેન્ટ હાજર નહીં હોય, તો હાજર નહીં હોય તો C1 અને E તો પોઈન્ટ ગ્રુપ થશે કયું? બિંદુ સમૂહ કયો થશે? C1 કયો થાય? બિંદુ સમૂહ પોઈન્ટ ગ્રુપ થશે C1, બરાબર છે. આ ત્રીજો મોલેક્યુલ થયો. ચોથો દર્શાવી દો. એકદમ સિમ્પલ છે. CH. હવે કાર્બન જોડે ગમે તે જોડાયેલા પણ બધા જુદા જુદા જોડાયેલા હોય તો કોઈ કન્ડિશન એવી નહીં બને કે એનું રોટેશન 360 ના આવે, 360 જ આવશે. કાર્બનનું સંકરણ sp3 એટલે કે સમચતુષ્ફલકીય જ ગોઠવાયેલા હશે, પરંતુ ગ્રુપ કેવા જુદા જુદા દેખાય. OH આને આમાં કોઈ ફરક જ નહીં, આમાં પણ એ જ છે. કાર્બનનું સંકરણ sp3 109 ડિગ્રી 28 મિનિટનો ખૂણો છે, તો બધા જુદા જુદા જ છે. તો અહીંયા પણ એ જ છે કન્ડિશન. H અને અહીંયા છે CH3. તો મુખ્ય ભ્રમણાંક Cn બરાબર કઈ થશે? C1. અને બીજું એલિમેન્ટ હાજર હશે E તદેવ સ્થિતિ. તો આમાં પણ કયું થાય? C1 બિંદુ સમૂહ ધરાવતા આટલા સંયોજનો, લગભગ મોટાભાગના સંયોજનો આવી ગયા, બરાબર છે. તો આ જ જોઈ લેજો, C1 બિંદુ સમૂહ ધરાવતા, બરાબર. સ્ક્રીનશોટ લઈને નોટ ડાઉન કરી લેજો. ત્યાર પછી બીજા પૂછું છું. આગળ કે CS બિંદુ સમૂહ ધરાવતા CS બિંદુ સમૂહ ધરાવતા સંયોજન. તો CS બિંદુ સમૂહ હોય તો આ બિંદુ સમૂહ છે, તો મેં પહેલો મોલેક્યુલ એક લખું છું. SOCl2 આપણે ડિસ્કસ મારા ખ્યાલથી કર્યો તો S ડબલ બોન્ડ O, એક Cl સમતલની બહાર અને બીજો Cl સમતલની પાછળ, આ રીતનું હોય. તો આ બેમાં મુખ્ય પ્રમાણાંક આમ લેવાની. Cn બરાબર C1 360 નું રોટેશન આપવું પડશે, કેમ કે એક સમતલની બહાર છે અને એક સમતલની પાછળ આમ છે, અને આ S ડબલ બોન્ડ O સમતલમાં, બરાબર. તો આ થશે. હવે આ બેમાં બીજી વસ્તુ હાજર હશે, એટલે કે આ જે મુખ્ય ભ્રમણાક્ષને સમાવતું એવું પ્લેન તો હાજર હશે, પરંતુ આ પ્લેન કેવું હશે? આ બેની વચ્ચેથી પસાર થતું, એટલે કે આમ S ડબલ બોન્ડ O ને તો લઈ જ લેશે જોડે જોડે, આમ થશે. તો થશે કેવું? આ પ્લેન આમ થયું, આમ બોર્ડના સમતલમાં S ડબલ બોન્ડ O વાળું, તો આ સિગ્મા પ્લેન. તો આ બે આમાં ભાઈમાં એલિમેન્ટ હાજર હશે Cn બરાબર C1, એક સિગ્મા પ્લેન અને E. તો Cn બરાબર C1 છે, બરાબર, અને સિગ્મા પ્લેન હાજર. તો પોઈન્ટ ગ્રુપ કયું થાય? CS. સો ધેટ CS બિંદુ સમૂહ કયો થાય? CS, બરાબર. હવે આવો બીજો મોલેક્યુલ દોરું છું મેં ફટાફટ. તો કાર્બનનું સંકરણ sp3 હોય, બરાબર. તો કાર્બનનો આગળ કાર્બનની જોડે જોડાયેલા ચારે ચાર સમૂહોમાં બે સમૂહ સરખા હોય. ઓબ્ઝર્વ કરજો, કેવા? બે સમૂહ સરખા હોય. અહીંયા ClF એક સમતલની બહાર અને એક સમતલની પાછળ. આ સમતલની બહાર પણ હાઇડ્રોજન અને સમતલની પાછળ. તો આ રીતનું હોય તો આ ભાઈમાં ભ્રમણાક્ષ કે અહીંયાથી કોઈ પણ જગ્યાએથી લઈ લો તો 360, એટલે કે આ બંને તો એક જ પ્લેનમાં, તો મેં આમ જ પસાર કરી લો, એક F માંથી પસાર કરતી. તો Cn બરાબર C1 રોટેશન આપો ગમે તેવું, 360 નું રોટેશન એઝ ઇટ ઇઝ જ આવવાનું છે. હવે બીજું પ્લેન ઓફ સિમેટ્રી, તો આ બે તો સમતલમાં, તો આ બે તો આવી જ જવાના છે જોડે જ, બરાબર. હવે અહીંયા થશે કે આ સમતલની પાછળ નો હાઇડ્રોજન અને આ સમતલની આગળ, તો આ સિગ્મા પ્લેન હાજર. તો E
અહીંયા Cn બરાબર C1 હાજર છે, પછી સિગ્મા પ્લેન હાજર, એ સિવાય બીજું એલિમેન્ટ હાજર નહીં હોય, બરાબર. ત્યાર પછી ત્રીજો મોલેક્યુલ દોરું છે, એકદમ સિમ્પલ છે. આ ભાઈ જે છે, આ ભાઈ બરાબર, અહીંયા ક્લોરીન છે, તો આ ભાઈમાં રોટેશન આપવું પડે. તો અહીંયા મેં Cn બરાબર C1 અહીંયા લખું છું, અહીંયાથી રોટેટ કરાવું મેં, તો આ ભાઈમાં રોટેશન આપવું એટલું C1 એટલે કે 360 નું પોસિબલ બને છે, એ સિવાય બીજું કોઈ પોસિબલ બનતો નહીં. અને બીજી વસ્તુ 360 નું રોટેશન આપીશ એટલે કે આખું ફરી જશે ને એઝ ઇટ ઇઝ એવું જ આવી જશે, બરાબર. તો C1 અને બીજી વસ્તુ હાજર હશે આ ભાઈ જોડે, તે બીજી વસ્તુ હાજર હશે પ્લેન ઓફ સિમેટ્રી. પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે આ પ્લેન સિગ્મા પ્લેન, બરાબર. તો આ ભાઈમાં પણ પોઈન્ટ ગ્રુપ કયું થાય? CS. કયું થશે? CS પોઈન્ટ ગ્રુપ થશે. કયું? CS. એના પછી આગળ HOCl છે, સોરી, HONCl આ ભાઈ છે. અને બીજો સેમ સ્ટ્રક્ચર SbOCl, સેમ બંને સેમ જ છે, ખાલી H ની જગ્યાએ. તો આમાં રોટેશન કરાવવું હશે તો Cn બરાબર C1 360 નું રોટેશન, અને આ બધામાંથી પસાર થતું એક પ્લેન સિગ્મા પ્લેન. તો આનું પોઈન્ટ ગ્રુપ કયું થશે? CS. લખતા તો આવડશે, હવે કેટલી વખતે ચર્ચા કરી. એ જ રીતે અહીંયા પણ Cn બરાબર કેટલા થશે? C1 અને પ્લેન ઓફ સિમેટ્રી એટલે કે આવું હશે, બરાબર. થઈ ગયું. તો આ તો એક છેલ્લો મોલેક્યુલ દોર દઉં, એમાં પણ સેમ એટલે કે એલિમેન્ટ તો આમ તો અહીંયા Cl હોય અને અહીંયા Br હોય. તો આખું રોટેશન આપવું હશે તો ભ્રમણ અક્ષ અહીંથી પસાર કરી લો. Cn = C1 અને પ્લેન ઓફ સિમેટ્રી આ રીતનું હશે સિગ્મા. તો ત્રણ જ એલિમેન્ટ C1 સિગ્મા અને E, તો પોઈન્ટ ગ્રુપ થશે કયું? CS. સિગ્મા પ્લેન વાળું પોઈન્ટ ગ્રુપ હોય તો CS થશે, બરાબર છે. કેટલી મિનિટ થઈ? 37. વેઇટ કર લે થોડો. હું શું છું? CS બિંદુ સમૂહ ધરાવતા થઈ ગયા. હવે આગળ છે એક મોલેક્યુલ જોઈ લઈએ. હું શું છું? પંખો કરે ગરમી લાગે. હું શું છું? આ એક મોલેક્યુલ હજુ જોઈ લઈએ. તો આગળ જોઈએ સ્ટેગર્ડ સ્ટ્રક્ચર છે. આ ભાઈનું સ્ટેગર્ડ સ્ટ્રક્ચર છે. કયું છે? સ્ટેગર્ડ. CHCl અને બીજું છે C પાછળની સાઈડે છે ClNF. સ્ટ્રક્ચર આ રીતનું છે, સોરી, હાઇડ્રોજન FCl, બરાબર. આ સમતલની આગળની સાઈડ છે ને પાછળની સાઈડ FCl અને અહીંયા H. ઓબ્ઝર્વ કરજો, હાઇડ્રોજનની સામે હાઇડ્રોજન છે, બરાબર છે. હવે આ ભાઈનું પ્રોજેક્શન કયું છે? ન્યુમાન પ્રોજેક્શન છે, બરાબર. હવે મેં સોર્સમાં દર્શાવી દઉં. સોર્સમાં દર્શાવવાનું કારણ પછી ગઈશ, તમને ખબર પડે. એટલે HFNCl ને બીજી સાઈડે ડાઉન સાઈડે H, હજી F એન્ડ અહીંયા Cl. હવે આ ભાઈમાં મુખ્ય ભ્રમણાક્ષ
ગમે ત્યાંથી પસાર કરો આ 360 નું રોટેશન આપવું પડશે. 360 આપીશ તો જ આ ભાઈઓ મેળ પડશે. તમે લંબ જ આપી દો ને આમ Cn બરાબર C1 કેટલાનું રોટેશન આપવું પડશે? 360 ડિગ્રી રોટેશન. કેટલું? 360 નું રોટેશન. તો આપણે જોડે હાજર કોણ મળ્યું? અક્ષિસ કઈ હાજર? C1 એક હાજર મળી. C1 બરાબર. મુખ્ય પ્રમાણક Cn બરાબર C1 મળી. હવે બીજી વસ્તુ આમાં પોઈન્ટ ઓફ ઇન્વર્ઝન હાજર હશે. અહીંયા મેં ઇન્વર્ઝન મૂક્યું બરાબર. તો આ Cl ની સામે Cl દેખાય, આ હાઇડ્રોજનની સામે હાઇડ્રોજન, અને ત્રીજો ભાઈ જે છે આપણો કે આ ફ્લોરિન દેખાય છે, ફ્લોરિનની સામે આ ફ્લોરિન છે. તો આપણી જોડે C1 I ને ત્રીજું એલિમેન્ટ કોણ? E. તો આપણું પોઈન્ટ ગ્રુપ કયું થશે? CI. તો પછી ભાષામાં લખવાનું આવડશે. અણુરેખીય નથી, આ ગેરહાજર. અહીં C2 કરતા ઊંચા પ્રમાણવાળી અક્ષિસ હાજર નથી એટલે કે TD, અને OH ગેરહાજર. અહીં Cn બરાબર Cn છે અને I હાજર. કોણ હાજર? I. સો that બિંદુ સમૂહ કયો થશે? બિંદુ સમૂહ કયો થાય? CI બરાબર. CI. આ સિવાય આવો કોઈ બીજો સામે અહીંયા ઓબ્ઝર્વ કરતા આવડવું જોઈએ. ખાલી ઓબ્ઝર્વ કરતા આવડવું જોઈએ કે સામે મોલેક્યુલ સરખા આવે, સ્ટેગર સ્ટ્રક્ચર હોય પણ સામે અહીંયા જોવાનું, અહીંયા સામે હરખા છે, અહીંયા ને અહીંયા સામે હરખા, અહીંયા સ્ટેગર્ડમાં સામે સરખા હોય તો આ હાજર બને બરાબર. તો આ થયું સ્ટેગર્ડ CHFCl બરાબર. એના પછી છે સિમ્બલ જે બીજું સ્ટ્રક્ચર જોઈએ. આ સિવાયના સિમેટ્રી એલિમેન્ટ ગેરહાજર હતા ભાઈ, એટલા માટે મેં કોઈ ચર્ચા કરી નહીં. સિગ્મા H છે, I છે, સિગ્મા V છે, એ બધું જ ગેરહાજર જ છે. ત્યાર પછી આગળનો મોલેક્યુલ સ્ટ્રક્ચર મેં લખું છું. સ્ટ્રક્ચર આપણું સ્ટેગર્ડ છે, સ્ટેગર્ડ સ્ટ્રક્ચર HBr and Cl. ને પાછળની સાઈડે સમતલની પાછળની સાઈડે Cl Br and H. અહીંયા I હાજર કે નહીં? I હાજર નહીં બને. H ની સામે H છે, Br ની સામે Cl ને Br ની સામે Cl નહીં બને. આ ભાઈને મેં દર્શાવી દઉં. કયું પ્રોજેક્શન? સોહર્સમાં કયું છે? સ્ટેગર્ડ છે તો ઊંધું આવશે બરાબર. તો H Br and Cl થયું, અને આ ઊંધોમાં H Cl ને Br. હવે મુખ્ય પ્રમાણ અક્ષ કેવી હશે તે અહીંયાથી પસાર થતી લેવામાં આવશે. Cn = C2 180 નું રોટેશન આવશે. 180 નું રોટેશન આવશે એટલે કે અહીંથી પસાર થતી એટલે કે આમ રોટેટ કરીશ તો આ બે આગળના દેખાય છે. Cl અહીંયા બ્લુ પેનથી Cl છે આમ બરાબર. હવે અને અહીંયા કોણ છે? અહીંયા ઓપસાઇડ હાઇડ્રોજન દેખાય. આ બ્લુ વાળો Cl, આ રેડ વાળો આ બ્રોમિન, અને આમ અહીંથી પસાર થઈ રોટેટ કરાવીશ એટલે કે થશે કેવું? Cl અપ જશે. આ Cl આ Br એઝ ઇટ ઇઝ રહ્યો અને નીચે હાઇડ્રોજન આવી ગયો એવો ને એવો પાછળની સાઈડે જશે, પણ આ પાછળવાળા અપ સાઈડ આગળ આવીને એવા થઈ જશે એટલે કે Cn બરાબર C2 થશે બરાબર છે. હવે આમાં દર્શાવી હોય તો કઈ રીતે? આમ છે આડી એટલે કે આ બધા સમતલ જે દેખાય છે એને આમ આડી છે, આ ઊભું દેખાય છે આમ, અને એનું પાછળની સાઈડે ઉલટું છે, અને અક્ષિસ પસાર કઈ રીતે થાય? બંનેની વચ્ચેથી. તો આ વચ્ચેથી એટલે કે મારે દર્શાવી હોય ને આ ભાઈને તો લંબ દર્શાવવાની C2 રોટેશન કરાવી. જો આમથી આમ
દેખાય રોટેટ કરાઈશ તો આ આખું એન્ટી ક્લોકવાઇઝ રોટેશન તો હાઇડ્રોજન અહીંયા આવશે ને Cl અને Br અહીંયા પોઝિશને ગોઠવશે ને આ ભાઈઓ ઉપર આ Br Cl એમ જશે અને H આવશે તો C2 હાજર આવી ત્યાર પછી C2 હાજર મુખ્ય ભ્રમણાંક બરાબર Cn બરાબર C2 હાજર એ સિવાય બીજું કોઈ એલિમેન્ટ આ ભાઈમાં હાજર બને નહીં શું હાજર નહીં બને આ સિવાયનું એટલે કે મેં આ પોઈન્ટ ગ્રુપ લખ્યા તો C2 અને છે બીજું એલિમેન્ટ E તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ થશે C2 કયો બિંદુ સમૂહ થશે C2 પોઈન્ટ ગ્રુપ તો બિંદુ સમૂહ કયો થશે C2 પોઈન્ટ ગ્રુપ ધરાવતું આ મોલેક્યુલ આ એક મોલેક્યુલ થયો હવે બીજો મોલેક્યુલ મેં લખું છું બીજો મોલેક્યુલ લખું મેં એકદમ સિમ્પલ છે બરાબર હવે અહીંયા આવશે H અને અહીંયા આવશે Cl દેખાય અને બીજી સાઈડે આ Cl અને H અને અહીંયા બંને કોણ હશે હાઇડ્રોજન કોણ હશે હાઇડ્રોજન ત્રિકોણીય આકાર છે હવે અહીંયાથી મુખ્ય ભ્રમણાક્ષ કઈ નક્કી કરું તો આ મુખ્ય ભ્રમણાક્ષ કઈ થશે ખબર છે આ બે હાઇડ્રોજનમાંથી પસાર થતી આમ પસાર કરું તો થશે કેવું આખું રોટેટ થશે એટલે કે આમ ત્રિકોણ દેખાય છે તો રોટેટ થશે તો આ નીચે વાળો હાઇડ્રોજન અપ સાઈડે જશે ને અપ વાળો નીચે આવી જશે એટલે આનો તો કોઈ પ્રોબ્લેમ નહીં આ ભાઈ તો અહીંયા બેની વચ્ચેથી પસાર થાય છે જો આ ત્રિકોણના તો થશે કેવું આમ રોટેશન એન્ટી ક્લોકવાઇઝ કરીશ એન્ટી ક્લોકવાઇઝ કેટલાનું 180 નું રોટેશન 180 નું રોટેશન તો આ અપ વાળો Cl દેખાય છે આ ભાઈ તે અહીંયા જશે નીચે કેમ જો અને આ ડાઉન વાળો આખું ફરી જશે આ ત્રિકોણ બરાબર તો આ ડાઉન વાળો હાઇડ્રોજન અપ તો આ એવું તદેવનું એટલે કે એવું ને એવું દેખાશે અને ફરીના રોટેશને એવું ને એવું મળશે એટલે કે C2 હાજર તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું જશે C2 જેટલો એલિમેન્ટ હશે અને બીજું હશે E એ સિવાય બીજું કશું હાજર નહીં હોય તો C2 બિંદુ સમૂહ ધરાવતા C2 પોઈન્ટ ગ્રુપ ધરાવતા મોલેક્યુલ કહીએ ને તો આ થશે એ જો એક મોલેક્યુલ મેં લખી દઉં C2 પોઈન્ટ ગ્રુપ ધરાવતો અસમતલીય H2O2 અસમતલીય આ એક સમતલની બહાર હશે અને એક સમતલની પાછળ દેખાય તો આ ભાઈમાં C2 ઓક્સિસ આમ થશે Cn બરાબર C2 એ સિવાય બીજું એલિમેન્ટ હાજર નહીં C2 અને E બે જ વસ્તુ હાજર હશે C2 અને E હાજર હોય તો પોઈન્ટ ગ્રુપ કયું થાય C2 કયું થશે C2 તો અહીંયા થશે કેવું આ ખુલ્લી બુક એટલે કે ખુલ્લી બુક હોય આમ ખોલીએ તો કેવો બે ભાગ થાય એ પ્રકારનું સ્ટ્રક્ચર છે તો એ પ્રકારનું સ્ટ્રક્ચર હોય તો ખુલ્લી બુક જેવું સ્ટ્રક્ચર હોય તો આમ રોટેટ કરે તો પાછળવાળું આગળ અને આગળવાળું પાછળ એ એક્ઝામ્પલ જોઈ લેજો ખુલ્લી બુક હોય બુક અડધી ખુલ્લી હોય તેવા અડધી ખુલ્લી અડધી ખુલ્લી બુક જેવું આ સ્ટ્રક્ચર છે અસમતલીય હાઇડ્રોજન પેરોક્સાઇડ શું નામ છે અસમતલીય H2O2 અથવા બીજું નામ કે ને તો આ એનું બીજું નામ છે ગોચ H2O2 ગાઉચ બરાબર છે આ થયું C2 બિંદુ સમૂહ ત્યાર પછી C2V પોઈન્ટ ગ્રુપના મોલેક્યુલ જે પોઈન્ટ ગ્રુપમાં C2V પોઈન્ટ ગ્રુપના મોલેક્યુલ જોઈએ ને તો બધા કોણીય આકાર ધરાવતા બધા જે મોલેક્યુલ જે છે તે C2V પોઈન્ટ ગ્રુપ ધરાવશે ભૂસું જુઓ આ C2 બિંદુ સમૂહ ધરાવતા સમૂહની યાદી કહીએ ને તો બી ચાલે આ બીજો એના ત્રીજો બુક ખોલીને જોજો તો ખબર પડશે ત્યાર પછી આગળ જોઈએ NH3 નો મોલેક્યુલ ડિસ્કસ કરવાનો રહી ગયો છે અમોનિયા NH3 NH3
અમોનિયા. તો આ ભાઈનું સ્ટ્રક્ચર નાઇટ્રોજન, 3 હાઇડ્રોજન, એક સમતલમાં હાઇડ્રોજન, એક સમતલની બહાર હાઇડ્રોજન અને એક સમતલની પાછળ હાઇડ્રોજન. બરાબર. તો H1 H2 અને H3 આ ભાઈનું રોટેશન, આ ભાઈઓ કેવા ત્રિકોણીય આકાર રૂપે ગોઠવાયેલા હશે. કેવો આકાર હશે? અહીંયા ત્રિકોણ, ત્રિકોણીય રીતે ગોઠવાયેલા હોય. તો મુખ્ય પ્રમાણક નાઇટ્રોજનમાંથી પસાર થતી અપ સાઈડેથી પસાર કરવાની આ રીતના. તો આ મુખ્ય પ્રમાણક Cn બરાબર C3 થશે. તો C3 આવ્યો. ત્યાર પછી C2 ગેરહાજર હશે. C2 બને નહીં, કેમ કે આ અણુનો આકાર દેખતા જ ખબર પડી જાય. ત્યાર પછી ત્રિકોણીય પિરામિડ આકાર છે. તો ત્રિકોણીય પિરામિડલ. હવે આમાં પ્લેન ઓફ સિમેટ્રી, મુખ્ય પ્રમાણ અક્ષને સમાવતા એવા પ્લેન, એટલે કે એક પ્લેન આ છે, એક સિગ્મા વી, આ બીજું સિગ્મા વી આ બીજા હાઇડ્રોજનમાંથી પસાર થતું, આ બીજું સિગ્મા વી એટલે કે સિગ્મા V2, અને આ ત્રીજું પ્લેન, આ ત્રીજો હાઇડ્રોજન દેખાય છે ત્યાંથી પસાર થતું એ આ રીતનું હશે. તો આ સિગ્મા V3. તો 3 સિગ્મા વી, પછી સિગ્મા H નહીં હોય, સિગ્મા D પણ ન હોય, પછી I પણ ન હોય. બરાબર. સિગ્મા H નથી એટલે કે સીધું E જ મૂકવાનું. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ નંબર કયો? D. લંબ અક્ષિસ તો છે નહીં, C2 એટલે કે C3, અને પ્લેન કયું આજે? C3b. આગળની ભાષા જે લખવાની છે એલી તે લખી કાઢવાની, એકદમ સિમ્પલ છે. બરાબર છે. હવે આ થયો C3b. તો C3b પોઈન્ટ ગ્રુપમાં એક બીજો મોલેક્યુલ પણ આવે, એકદમ સિમ્પલ મોલેક્યુલ છે, દોરું છું અહીંયા કે PtCl4Br. PtCl4Br. તો આ ભાઈનું સ્ટ્રક્ચર કેવું આવે તેના પરથી ખબર પડી જશે કે પ્લેટિનમ, PT નથી, સોરી, PCl4 છે. કારણ કે PCl5 આવે ને એમાંથી એક Cl નું આપણે વિસ્થાપન કરે તો થાય તેની વાત. PtCl4. તો PtCl5 એમાંથી એક Cl અપ સાઈડે અને નીચેની સાઈડે એક કોણ છે? બ્રોમિન. આ ભાઈનું સ્ટ્રક્ચર આવું છે. PCl5 નો મોલેક્યુલ મેં ડિસ્કસ કર્યો તો PCl5 માં પોઈન્ટ ગ્રુપ આવ્યું તો આપણું BCl3 નું જે હતું તે સેમ મોલેક્યુલ એ ભાઈ. તો મુખ્ય પ્રમાણક કઈ થશે? ત્રિકોણીય આકાર. રોટેશન કેટલું હશે? Cn બરાબર C3. બરાબર. હવે મુખ્ય પ્રમાણક છે લંબ સિગ્મા H કેવું થશે? ગેરહાજર. સિગ્મા H ગેરહાજર થશે તો સિગ્મા V. તો મુખ્ય પ્રમાણક છે સમાવતું એવું પ્લેન, તો કેટલા પ્લેન આવે ખબર છે? 3 સિગ્મા V પ્લેન આવશે. કેટલા? 3. તો જોઈએ 3 એ 3 કેવા આવે તે. તો એક સિગ્મા V, સિગ્મા V1 લખો, આ બીજું સિગ્મા V, સિગ્મા V2, અને આ ત્રીજું સિગ્મા V, સિગ્મા V3. 3 સિગ્મા V, C3 આવી. એ સિવાય બીજું કશું હાજર નહીં હોય. SN પણ નહીં હોય, I પણ નહીં હોય. I તો હોય જ નહીં, કેમ કે અહીંયા I મૂકું તો Br ની સામે Cl નહીં આવે, તો આ પણ ગેરહાજર. તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કયું થાય? C3b. C3b પોઈન્ટ ગ્રુપ ધરાવતા બે મોલેક્યુલ છે, એક છે એમોનિયા અને આ PCl4Br. બરાબર છે. હવે C4v તો આપણે ડિસ્કસ કરી લીધું છે. C4v પોઈન્ટ ગ્રુપ ડિસ્કસ કરી લીધું છે. બરાબર. એક છેલ્લું પોઈન્ટ ગ્રુપ જોઈ લઈશું, એ જનરલી પૂછાય છે. મોલેક્યુલ મેં પહેલા તને દોરી દઉં. પોઈન્ટ ગ્રુપ કયું આવશે તે પછી કહું છું, કેમ કે એ આખો મેં દર્શાવ્યા ને C3b પોઈન્ટ ગ્રુપ ધરાવતા બે જ મોલેક્યુલ છે આ. હવે એટલે બીજા હોય બી શકે, હા ભાઈ, જરૂરી નહીં, પણ જનરલી બુકમાં તો એટલા જ છે. હવે એકદમ સિમ્પલ મોલેક્યુલ જોઈએ.
N2 F2 ઇમ્પોર્ટન્ટ છે આ પૂછાય છે જનરલી વારે વારે તો દોરું મોલેક્યુલ N ડબલ બોન્ડ N F ટ્રાન્સ એટલે કે સામસામે જ મુકાય બરાબર કે આ મોલેક્યુલ મારા ખ્યાલથી ડિસ્કસ કર્યો હશે ના કર્યો તો વાંધો નહીં તો મુખ્ય પ્રમાણક સામ લંબ લેવાશે એટલે કે આમ અહીંથી પસાર થતી આલીશ તો આ ભાઈમાં આ નાઇટ્રોજન અહીંયા આવે ને આ નાઇટ્રોજન ત્યાં જાય અને આ એફ નીચે આવી જશે સ્ટ્રક્ચર તો મેં ડિસ્કસ કરેલું છે મારા ખ્યાલથી તો બી કરી લઈએ આમ છે તો અહીંથી આમ પસાર કરીશ તો અપ વાળો ડાઉન જશે ડાઉન વાળો અપ આવ્યો અને બીજા રોટેશન એઝ ઇટ ઇઝ મળશે દેખાય છે આમ છે આમ મોલેક્યુલ તો 180 લંબ પસાર કરી તો આ રોટેશન Cn બરાબર કેટલી આવશે C2 હવે મુખ્ય ભ્રમણ અક્ષને લંબ એવું પ્લેન એટલે કે બોર્ડનું સમતલ બોર્ડના સમતલમાં બોર્ડનું જે સમતલ છે એટલે કે કેવું થાય તે સિગ્મા H એક C2 હાજર બીજું સિગ્મા H પ્લેન હાજર પછી બીજી કશી વસ્તુઓ હાજર મારા ખ્યાલથી હોય નહીં હાજર હોય તો I સામસામે લંબાવો સરખા મોલેક્યુલ નાઇટ્રોજન એ પણ સરખા છે તો I S2 મુખ્ય પ્રમાણક લંબ પ્લેન હાજર એટલે કે S2 તો હશે જ અયોગ્ય પ્રમાણક S2 અને છેલ્લું એલિમેન્ટ E તો C લંબ તો ઓક્સિસ નહીં C2 ને લંબ 2 C2 એટલે કે C જ લખાશે ક્રમાંક 2 પ્લેન કયું હાજર H C2H પોઈન્ટ ગ્રુપ બરાબર તો C2H પોઈન્ટ ગ્રુપ ધરાવતા મોલેક્યુલ બીજા બે છે કોણ છે બે તો બીજો મોલેક્યુલ ટ્રાન્સ H2O2 કોણ છે ટ્રાન્સ H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિજન હાઇડ્રોજન બરાબર તો મુખ્ય પ્રમાણક કેવી હશે ખબર પડી ગઈ હશે કેવી હોય તો આ મુખ્ય પ્રમાણક કેવી આમ લંબ Cn બરાબર C2 પછી પ્લેન ઓફ સિમેટ્રી સિગ્મા H આ રીતનું સિગ્મા H હાજર હશે ત્યાર પછી સિગ્મા H હાજર પછી I હાજર પછી આની જગ્યાએ Cn બરાબર કેટલા લખા C2 અને S2 અહીંયા S ડબલ છે તો S24 લખાશે તો S24 આવું થશે પછી E તો C2H પોઈન્ટ ગ્રુપ થશે તો આ ટ્રાન્સ N2F2 ટ્રાન્સ H2O2 આ બંનેનું પોઈન્ટ ગ્રુપ સેમ થશે ત્યાર પછી એક બીજો મોલેક્યુલ છે ટ્રાન્સ 1,2 ડાઇક્લોરોઇથિલિન ટ્રાન્સ 1,2 હાઇડ્રોજન નામ થશે ટ્રાન્સ 1,2 ડાઇક્લોરોઇથિલિન જેનો પોઈન્ટ ગ્રુપ આ સેમ આવું થશે બરાબર છે કેવું મુખ્ય પ્રમાણક સામલંબ સિગ્મા H પ્લેન હાજર પછી I પણ હાજર લખી દો ફટાફટ મુખ્ય પ્રમાણક Cn બરાબર કેટલા થશે C2 બરાબર પછી પ્લેન મુખ્ય પ્રમાણક છે લંબ એટલે કે બોર્ડના સમતલમાં પ્લેન આવશે બોર્ડના સમતલમાં પ્લેન આવે એટલે કે આ રીતનું પ્લેન હશે સિગ્મા H પ્લેન ત્યાર પછી આમાં I હાજર હશે તો I લખવાનું આ રીતે પછી આની જગ્યાએ Cn બરાબર કેટલા હતા C2 હતી તો અહીંયા S2 ડબલ થશે અયોગ્ય પ્રમાણ E તો આ ભાઈનું પોઈન્ટ ગ્રુપ કોણ થાય C2H આ બી ઇમ્પોર્ટન્ટ છે તો આ પોઈન્ટ ગ્રુપ જનરલી ઇમ્પોર્ટન્ટ છે અને એનો પોઈન્ટ ટેબલ બી આવે છે ગુણન કોષ્ટક જે આગળ જોઈશું બરાબર છે તો આ મોલેક્યુલ છે હવે
આ ગયા C2H પોઈન્ટ ગ્રુપ ધરાવતા મોલેક્યુલ કોણ ટ્રાન્સ N2F2 ટ્રાન્સ H2O2 અને ટ્રાન્સ 1,2 ડાયગોનલ ટ્રાન્સ આવે એટલે કે જનરલી ટ્રાન્સમાં C2H પોઈન્ટ ગ્રુપ એટલે કે બધા ટ્રાન્સમાં હોવાની જરૂરી નહીં પણ આ ત્રણ બરાબર છે તો આ થશે ત્યાર પછી C ઇન્ફિનિટી V અને D ઇન્ફિનિટી H એ બે પોઈન્ટ ગ્રુપ કેટલા ટાઈમ થયો જો તો એ બે પોઈન્ટ ગ્રુપ જોઈ લઈએ એ મોલેક્યુલ 1 કલાક કમ્પ્લીટ 1 કલાક ને 1 કલાક 25 સેકન્ડ વાંધો નહીં સારું ચલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું તો હા હવે C ઇન્ફિનિટી V અને D ઇન્ફિનિટી H એ બે પોઈન્ટ ગ્રુપ અને ત્યાર પછી TD અને OH એ બે ડિસ્કસ કરવાના બાકી છે તો નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને બીજા 4 5 6 એક મોલેક્યુલ થોડા બાકી છે એ બી ડિસ્કસ કરીશું તો કન્ટિન્યુ રહેજો અને લગીને એકદમ શાંતિથી આ સોલ્વ કરજો એલિમેન્ટ એપ્લાય કરીને પ્રિપેર કરજો અને ના ખબર પડતી તો જૂના લેક્ચરો જોઈ અને પરફેક્ટ પ્રિપેર કરજો બરાબર છે ઓકે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ